ભાખરી, મક્ખન, પાપડ, લડ્ડુ, ખાખરા, ચાય. આજે સવારે હું પરોને સ્કૂલે મૂકવા ગઈ હતી. એટલે હોલિકા દહન થયું એટલે બહુ બધી જગ્યાએ આવે ને રસ્તામાં રાખ આવે, તો એ રાખ શું કામ ઘરે લઈ જાય, એનું શું મહત્વ તમને ખબર કઈ? રાખ લઈ જાય તમે બધે? હા, અને ઘરે બધા રાખ ત્યાંથી લઈ જતા હતા. પછી એક બેનને મેં પૂછ્યું, મેં કીધું હા, હું ઘરે આવતી ત્યારે મેં પૂછ્યું આનું શું મહત્વ. મેં કીધું ઘરે આ રાખ કેમ લઈ જાઉં છો? એ લોકો ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થાય. મને કે તમે લઈ લ્યો, મને એવું કીધું. ના, મેં નથી લીધી. એક બાપા તો ચાયણું ઘઉં આપણા આંક હોય ને લોટ ચારવાનું, એ ભેગું લઈને જ આવ્યા હતા ઓલરેડી. એનાથી ચારતા હતા ને એ જબલું ભરતા હતા ને એવી રીતે કરતા હતા. એક બેન ડોલ ભરીને લઈ ગયા, ઘણા બધા લેતા હતા. મને એવું કીધું કે તેજુરીમાં તમારે કે રાખવાનું. પછી હું કે મળ ઉતારું ને એ ટાઈપનું મારું, હું એવું બધું કરું છું, એટલે કે એમાં હું યુઝ કરતી હોય એમ મીઠાની જગ્યાએ કરતા હશે. પછી આપણે કે કાંઈ બી સ્કિન પ્રોબ્લેમ થયો હોય ને, સોરાઇસિસ છે કે આપણે ગમે આપણે કેમ નીકળતું હોય ઓલું સીરસ ને, એ તો એમાં લગાવીને તો એ બેસી જાય. હા, પછી ઘણા જાજી બહુ લઈ જતા હોય મકાન કે એવું કોઈ કાંઈ શુભ કાર્ય કરતા હોય એવું, તો એમાં યુઝ કરતા હોય, એમાં નાખીને પાયામાં કેવી રીતે. એવું ઘણું બધું હોય છે. તો તમને મારી જેમ નહોતી ખબર, મને તો આજ ખબર પડી. બેને કીધું તમે લઈ લ્યો, પણ મેં ના લીધી. મારે મકાન બનાવવાનો માનો કે વાડી હોય તો વાડીની અંદર છાંટતા હોય, ખેતરમાં થોડી ઘણી કૂવામાં પધરાવતા હોય, એ રીતનું બધા એનું જેવી જેની માન્યતા એ પ્રમાણે એવી રીતે કરતા હોય. તો કેટલા લોકોને આવી ખબર હતી ને એ કમેન્ટ કરજો. મને તો આજે ખબર પડી, સિરિયસલી નહોતી ખબર. લાભ થતા હોય કે સારું. પોઝિટિવ એનર્જી હોય કોઈ બી એવી વસ્તુ એમાં, તો એ કામ કરતી હોય એવું બની શકે. બાય બાય. ભરવાના છે, હું સ્કૂલે મૂકવા આવી છું. હાલે, બાય બાય. રાખ છે ને અહીંયાથી ભરીને લઈ જાય છે. આ કાકા તો ચારે છે. રાતના 11:30 વાગ્યા. પોણા 12 વાગ્યા. 11:30 5 મિનિટની વાર. અને અમારે આજે બનાવવાના છે ચણા, દાળિયા કહેવાય. ચણા બનાવવાના છે. દાળિયાની રેસીપી આપે છે પીયુ સજુડિયા. હું કાંઈ આપતો નથી, તું કે બનાવવાની છે. એના ફેવરિટ છે, એટલે કે અમારે બહારના દાળિયા નથી ખાવા, ઘરના ખાવા છે. એટલે તો અમે આજે રેસીપી ટ્રાય કરી છે. કેટલાક ફૂટ આટલા જ બનાવી, ફટાફટ બની ગઈ. જો આટલા આપણે ચણા લઈ લીધા છે, એક વાટકામાં થોડાક ઓછા છે. હળદર અને મીઠું બે જ વસ્તુ એડ કરવાની છે. હળદર નાખું? ના, આ વધારે નાખવી નહીં કરે. 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું છે. હવે આની અંદર છે ને આપણે 1 ચમચી પાણી નાખશું, બહુ જાજુ નહીં એડ કરવાનું, આટલું જ ખાલી. ચણા છે ને ખાલી આમ પલળી જવા જોઈએ એટલા. પછી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આને છે ને આપણે 5 મિનિટ માટે આવી રીતે રહેવા દેવાનું છે. પ્રીહીટ કરવા માટે પેલા આપણે મૂકી દઈ. લોખંડની કડાઈ લઈને વધી જાય ને હું કરીને આપણે બે કુકિંગ ની ભેગી ચેનલ તો મારે રહેવું છે. તો ગાઈઝ અમારે કુકિંગ ની ભેગી ચેનલ કરવાનો પ્લાન કેન્સલ. હું બોલું ત્યારે જ હલાવે છે અવાજ કરતા ખોટે ખોટો. તો પાછું જો હું કહી દઉં, આ કઈ સાંભળવા રાખી દેવાનું. આને છે ને આપણે 5 મિનિટ માટે એમને સેટ થવા દેશું. હળદર મીઠું ચડી જાય 5-10 મિનિટ રહેવા દે. અને આપણે બકડિયું મૂકી દીધું છે. રેતીમાં શેકી કે મીઠામાં શેકી. મીઠું તો હું રાખું છું શેકવા માટે. અને પેલા સિંગ બનાવેલી હતી ને એટલે સિંગ ઘણી વાર બનાવતા. પછી હવે આપણે આને નાખી દેવાનું અને થોડીક વાર ગરમ થવા દેવાનું.
એટલે ચણા છે ને ફટાફટ બની ગઈ. મીઠું યુઝ કરીને અમારે તો જો થોડુંક લાલ જેવું થઈ ગયું. નહીં તો એકદમ નવું મીઠું હોય તો વ્હાઈટ હોય. મીઠું થોડું ગરમ થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે આ સેટ થઈ જાય થોડું શેકેંગે. બકડી હોય ને એમાં થોડુંક આમ લાંબુ આથાવાળું લઈને તો ગરમ ન લાગે. એટલે મમ્મી સોડિયમ ક્લોરાઇડ બનાવે છે ગઈ અત્યારે. કોણ ટેવાલી રેસીપી બનાવો તો થાય બાદમાં. મારે કઈ કરવું જ નથી. કેમ છે આઈ રે આમાં કઈ કરાય નહીં ભાઈ. તીખાડા જરે શું ચાલે? હું તીખાડા જરે તીખાડા રેસીપી નવી નવી જ લઈ આવે. એ તો લઈ આવે છે ને. રેસીપીની રીલ્સો મારે જોવાનું લઈ જો. કઈ બનાવે જ નહીં. શું કહેવા દેવું પડે. જો આ બનાવી વ્યુઅર્સ મળે ને આપણને ઈ એમ કહે છે કે પિયુષભાઈ તમને તો સરસ સરસ નાસ્તો બનાવી ખવડાવે. તમે એમ કહો છો કે કઈ બનાવી દઈએ તો એક ને એક હોય વસ્તુ એટલે. હવે આપણે 10 મિનિટ ઓલમોસ્ટ થઈ ગઈ છે. હળદર ને મીઠું છે ને સેટ થઈ ગયા 10 મિનિટમાં. હવે એને આપણે ડાયરેક્ટ નાખી દઈશું ગરમ મીઠાઈની અંદર. આમ તો આમાં ઓછા નાખીને જ શેકવાના હોય. આપણી પાસે તો ઓછા જ હતા. તો 5 થી 7 મિનિટ આઈ થિંક લાગશે અને શેકાતા. ફ્લેમ થોડીક મીડિયમ રાખવાની, બહુ હાઈ નહીં કરવાની. ચણો હોય ને એમને બળી જાય, ફૂટે નહીં. અમારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. આપણા દાળિયા બની ગયા. હલે હલે અને હલે મારે શું છે હલે હલે. ગેસ સાવ સ્લો કરી નાખી. સાવ એટલે સાવ જીરો. ટ્રાય ધીસ એટ હોમ. પછી હું આ ભલે ડુ નોટ ટ્રાય. એ નો બને તો હું બનાવીશ જોજે પછી. અમારું ચણા શેકવાનો પ્લાન તો હવે કમ્પ્લીટ થઈ ગયો છે. મતલબમાં જેટલી વાર શેકવાનો એટલે શેકાઈ ગયા છે. થોડાક બળી ગયા એવું લાગે છે. શેના શેકાના એમ તો ઓલા ડુ થયા નોટ ટ્રાય ધીસ એટ હોમ. અને કાલે છે ને આ મારી રેસીપી છે ને મતલબમાં ફેલ ગઈ છે. ફૂટા નથી, જે દાળિયા થવા જોઈએ નથી થયા. અને કાલે ટ્રાય કરશે પિયુષ. હવે એ એમ કહે છે કે હું ટૂંકમાં કરીશ ને તો થઈ જ જશે. એનું કેવું એવું છે. તો એ કરશે ટ્રાય. તો જોઈએ હવે એમાં બનશે. ઘરે ટ્રાય કરવી નહીં એમ. હું છે ને સચ્ચાઈ કહું એક. અમે છે ને એવા થોડાક એવા વિડીયોઝ જોયા હતા કે આપણે જનરલી ટૂંકમાં આવી કંઈ બી બહુ ટાઈમે રેસીપી બનાવી હોય તો આપણે જોઈ વિડીયો. એટલે જોયા હતા ને તો એમાં છે ને સાવ આપણે બહારથી લઈને એવા ચણા હતા. તો એ સાવ એટલે સાવ તદ્દન ખોટી વાત છે. બહારથી લીધેલા ચણા હોય ને એ લાસ્ટમાં બતાવવામાં આવે છે. જેવું છે ને હું સચ્ચાઈ કહું છું. બાકી દાળિયા છે ને બધા એક દાળિયા ફૂટે જ નહીં. થોડા ઘણા તો ઓલા રહી જ જાય, પણ આ તો સાવ ફૂટા જ નથી. ગાઈસ શેકેલા બની ગયા છે. હળદર અને મીઠાવાળા ગરમ ચણા ખાઈ લ્યો ગાઈસ. શરદી મટી જાય હવે ચણા હું જે પેલા તમને સેકન્ડ ખવડાવતી ને આ ઈ જ છે. મેં કીધું તું નો થાય. પિયુષનું કેવું એમ હતું કે થઈ જ જાય છે. ચણા થઈ જ જાય એમ કેવું એવું હતું. એટલે હવે કાલે જ ટ્રાય કરવાના છે. જો આ ચણા નો આલે ઝીણા છે આ. હવે ઈ તો તમારે છોલે વાળા ચણા જોતા છે હવે. ઈ બાના કાઢવામાં આવે તમે જીરા ગરમ ભાઈ. પણ અમે જે વિડીયો જોયા હતા ને એની અંદર એકદમ મસ્ત દાળિયા જ હતા. એવા લાસ્ટમાં થયા એટલે એને એવું થયું કે અત્યારે ટ્રાય કરી કે બની જતા હશે, પણ બનતા નથી. મને તો ખબર જ હતી કે નો જ બને. મેં બનાવી જો કેવાય. જો આવી રીતના આવા દાળિયા હતા ને ઈ એમાં બતાવવામાં આવ્યા હતા. ઇમ્પોસિબલ યાર. એના માટે ભઠ્ઠી જોઈ આવા દાળિયા બનાવવા માટે. મીનાનું માને કોણ? મેં તો નહીં માનું કા. એટલે કાલે ટ્રાય કરશે. કરશો ને ટ્રાય? હવે તો હું બનાવી જોજો. હું કિચનમાં આવીશ નહીં એટલે તમે મારો ન થાય. ઓછું યાદ રાખજે એટલે નો બને તો ના. ફૂડ બ્લોગર પિયુષ જોડિયા. રાખી દઈ સાઈડમાં. નો બને તો રાતના 12 વાગી ગયા છે. જો એક્ઝેક્ટ 12 વાગ્યા છે.
અને અમારે એમ થયું કે ચાલો કંઈક આપણે નવું ટ્રાય કરી ચણાના દાળિયા પ્રોસેસ આપણે કરી પણ પેંડા નથી ખાવા, ના ન બનાવતી હવે. હે પેંડા નથી ખાવા. પેંડા નથી ખાવા હા, નથી ખાવા. વળી પેંડા બનાવવા ત્યારે કઈ નક્કી ન હોય. રહેવા દે ને ભાઈ, નથી ખાવા. કાંઈ વાંધો તમે ના પાડો છો ને જો એટલે નથી કરતી તો પછી કેતા નહીં તે બનાવી નો દીધા ને પછી બનાવે ન બનાવતી ખોટું ખોટું હું ત્યારે. એટલે આવા દાળિયાની ટ્રાય રાતના 12 વાગે કરવી નહીં 12 વાગે હું 1-3 વાગે નો કરવી હું તો ના પાડું છું પણ કાલે પિયુષ એની રેસીપી કરશે અને એમાં સરસ દેખાશે આ તો તમે જરૂરથી ટ્રાય કરજો હું શેર તો કરીશ જ એની રેસીપી ના ના, મારે કાંઈ મહેનત નથી કરવી. ઈ તો ડાયરેક્ટ ગોતરી ઈ કરવાની છે પણ એમ કે તને નથી આવડતું તો તમારે તો બનાવવાની બનાવી જ ધારું. આ તો એકવાર ન બને, 2 વાર ન બને, 3 વાર બને. જો આપણે હા તો ટ્રાય કરજો બને 100%. પછી ભલે ને એની રેસીપી અલગ હોય, ઈ તો એમ જ હોય મારે ને. કઈ મિસ્ટેક નથી હોય, બાકી બને તો ખરા જ. ન બને એવું શક્ય છે જ ને, કઈ દુનિયામાં એવું છે જ નહીં. બધું બને પણ આવડતું ન હોય મને એટલે. માસ્ટર શેફ નો મને આવડતું ન હોય એટલે ન બને, નકર તો બધું બને એવું. ચાલો ગાઈસ તો હવે અમે છે ને 12 વાગી ગયા છે બ્લોગને એન્ડ કરી દઈ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશું બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ